આમ છોકરીને છોડી દેવાની મંડપમાં? અરે દીકરા, આ આપણને ના શોભે. આપણે આચાર્ય પરિવાર, એ આચાર્ય પરિવાર જેના નામની જેની વગની લોકો સોગંદ ખાય, અને તું એ આચાર્ય પરિવારનો દીકરો, એ ઘરનો છોકરો થઈને તું આવું કરે બેટા? કાકાજી, મને સાચું લાગ્યું એ મેં કર્યું, બસ. તને સાચું લાગ્યું બરાબર છે, પણ એ ખોટું હોય તો અમારે શું તારું એ ખોટું પણ ચલાવવાનું? ના, તો પછી મારા ખોટાને ખોટું સાબિત કરવાનું, અને એ પણ પુરાવા સાથે. બસ, ઓકે, તે કીધું ને એમ હું કરવા તૈયાર છું. તારી બધી વસ્તુને હું સાબિત કરીશ, ને એ પણ એકો એક પુરાવા સાથે. બસ અત્યારે મંડપમાં ચાલ ચાલ. કાકા, મને આમ પટાવવાનો પ્રયત્ન ના કરો તમે. ના બેટા, હું તને ક્યાં પટાવું છું બેટા? હા, સાચી વાત, તમે મને પટાવતા નથી. સાચું બોલ્યા તમે. તમે તો મને બ્રહ્મા જ રાખી રહ્યા છો. કાકા, મને બધું જ સાફ સાફ દેખાઈ રહ્યું છે. મને જ્યારે જ્યારે ઓલી સંસ્કૃતિ મળી, તમે એટલી વાર દર વખતે તમે એને મારાથી દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. એ જ્યારે મને પહેલી વાર મંદિરમાં મળી હતી ત્યારે, અને એના પછી આપણા ઘરે આવી હતી ત્યારે પણ. એ તો તારી તબિયત માટે બેટા. કાકા, જેને જોઈને મારી તબિયત સુધરે મને એવું લાગે છે તમે એને જ મારાથી દૂર કરતા હતા. ના બેટા. અને ઉપરથી તબિયતનું ખોટા બહાના આપો છો મને. અરે કાકા, મને બીજી પણ એક વાત યાદ આવી રહી છે. હું જ્યારે પણ એની સાથે વાત કરતો તમે તરત ટોપિક ચેન્જ કરતા હતા. કેમ? મારી પાસે આ કેમનો જવાબ છે કાકા. કેમ કે તમે મારાથી કંઈક છુપાવતા હતા, અને અત્યારે પણ તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. ના માધવ, એવું નથી. કાકા, તમે મારા કાકા છો, તમારો ભત્રીજો છું, અને તમે મારી સાથે આ બધું કરી રહ્યા છો. શું કામ? મેં એવું કઈ નથી કર્યું બેટા. જો હું તને કહું. કાકા, મારે હવે કોઈની કોઈ વાત નથી સાંભળવી, બસ. તમે અહીંથી જાઓ અત્યારે, પ્લીઝ. માધવ દીકરા, બાર લગ્નની વિધિ અધૂરી છે. કાકા, મારે લગ્ન નથી કરવા હવે. અરે તો પછી આ બધા મહેમાનોનું શું કરવાનું મારે, કે તું મને? તો પછી એમને રાખો અહીંયા, તમે ખવડાવો પીવડાવો, જલસા કરાવડાવો. આપણે તો કેટલા 200 કરોડના માલિક છે ને આપણે તો પછી ઠીક છે, તમે એમને આખું રાજકોટ ફેરવો, મને શું. પણ પ્લીઝ તમે અહીંથી જાઓ અત્યારે. કાકા, હું તમારી આગળ હાથ જોડી રહ્યો છું, તમે અહીંથી જાઓ અત્યારે. તમે અત્યારે અહીંથી જાઓ. પ્રૂફ તરીકે ફોટો હાથમાં આવી ગયા છે. હવે જલ્દીથી લગ્ન કેમ પતાવા એ વિચારવાનું છે. માધવને ભાન ના હોય ને એ ફેરા ફરી લે તો? હવે એક જ રસ્તો બચ્યો છે. ઇન્જેક્શનની અસરમાં માધવના લગ્ન પૂરા કરી નાખો, એટલે જાન છૂટે. પછી તો એમ પણ માધવે મરવાનું જ છે. શું થયું મારી તબિયતને? હું એકદમ સારી છું. મામા, મને એક વાત કહું, પોતાની જાતને પૂછો, તમે ઐશ્વર્યા સાથે ક્યારે આવું કર્યું હોત? મામા પ્લીઝ મને પાછા લઈ જાઓ ને, પ્લીઝ મામા પ્લીઝ. ના મામા ના. સંસ્કૃતિની આ હાલત માટે હું જવાબદાર છું. મારે યમુનાને આ વાત જણાવવી જ પડશે. તું પણ સંસ્કૃતિની જેમ ગાંડો થઈ ગયો છે કે શું? હા, યમુનાને ફોન લગાડતો તો. મારે એને કેવું તો ખરા ને કે સંસ્કૃતિ. શું કેવું છે તારે એને? બોલ, શું કેવું છે? એ જ કે તારી દીકરી ગાંડી થઈ ગઈ છે, કે પછી તારે એને એમ કેવું છે કે તારી દીકરીના લગ્ન જે છોકરા સાથે થવાના હતા એ કેશવ મરી ગયો એટલે તારી દીકરી ગાંડી થઈ ગઈ છે? બોલ.